હેલો ગાઈઝ, હું એવી વસ્તુ બનાવી રહ્યો છું કે તમે પણ કોક દાળ ચોક જોયેલી છે. તેના માટે આપણે ફૂરપટ્ટી લાવી દીધી છે, પેન્સિલ લાવી દીધી, રબર લાવી દીધું, બધી વસ્તુ કમ્પ્લીટ આપે લાવી દીધી છે. તેમાં ખાસ તો મોટા મોટા લાકડાની જરૂર ઘણી પડશે. અને જે વ્હાઈટ કાગળ તેના પર વેલકમ ટુ માય ખેત લખી કાઢ્યું, પેન્સિલથી પહેલા લખ્યું અને પછી કલર પૂરવાનું ચાલુ કર્યું. કલર પૂરવાનું કારણ એ હતું કે મસ્ત કોંટેલું હોય તો વ્યવસ્થિત લાગે. અને પછી જે બૂટનું કવર છે તેને કટિંગ કરીશું, એ પ્રમાણે સાઈઝ પ્રમાણે કટિંગ કરી નાખ્યું અને તેને ચોંટાડીશું સેલો ટેપથી મસ્ત. એટલે પોસ્ટર બનાવવાનું છે એટલા માટે તેને મસ્ત ચોંટાડી નાખ્યું. પોસ્ટર કમ્પ્લીટ બની ગઈ અને પછી હું ખેતરમાં નીકળી ગયો અને બધી વસ્તુ પકડી દીધી હાથમાં. અને જે વસ્તુ છે ઘણી બધી લાકડા છે, ખેતરની વચ્ચે જઈને બે ખાડા ખોદવાનું ચાલુ કર્યું. એક ખાડો આ બાજુ ખોદવાનો છે, એક ખાડો પેલી બાજુ ખોદવાનો છે. અને પછી આપણે ઊભા કરી નાખી બે ઢોકલા ઊભા કરીને આપણે મારું પેન્ટ પહેરી નાખ્યું, મારું શર્ટ પહેરી નાખ્યું, ચાડિયા અને ચાડિયો બે સ્ટેપ બનાવવાનો છે કારણ કે જીરાને કોની નજર લાગવી જોઈએ નહીં. અને પછી ચાડિયા બંને પહેરાવી નાખ્યું આપણે માટલું મોટું બધું માટલું પહેરાવીને પછી સ્વાગત કરી નાખ્યું તેને ઓઢણીથી. અને જે પોસ્ટર લાવી દીધું તેને પોસ્ટર પણ લગાવી દીધું મસ્ત. હું હાથ ઊંચો કરીને પોસ્ટર પણ વેલકમ ટુ માય ખેત મસ્ત પોસ્ટર પણ લગાવી દીધું. તમને આખો બ્લોગ જોવો ને યુટ્યુબ ચેનલમાં આપણે જોવા મળી જશે. મસ્ત બ્લોગ છે, આખો જોઈ લેજો. અને આગળથી પોસ્ટર તમને કેવું લાગે છે, બેસ્ટ લાગે છે વેલકમ ટુ માય ખેત ચેટલું મસ્ત લાગે છે જુઓ તમે. અને આખો બ્લોગ તમે જોશો તો મજા આવશે, જોઈ એકવાર જરૂર જોજો. અને વિડીયોને લાઇક પણ કરજો અને વિડીયો શેર પણ કરજો. અને ભાઈ વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત લાગી છે, ચાડીઓ બનાવવા માટે પણ ઘણી બધી મહેનત લાગી છે. અને આગળથી ચાડી જુઓ કેવા લાગે છે, ચાડીઓ ભાઈ મસ્ત લાગે છે. અને દૂરથી તમે જોશો ને દૂરથી પણ મસ્ત લાગે છે, જીરામાં કોઈની નજર તો લાગશે નહીં. અને ચલો મળીશું બીજા બ્લોગમાં. અને બાય બાય. અને વિડીયોને એક લાઇક તો જરૂર કરજો ભાઈ.